બાળકોની હાઇટ ઝડપથી વધશે, આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો. બાળકો માટે સ્વસ્થ આહાર. બાળકની સારી હાઇટ માટે તેના આહાર પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ બાળકોને કયા ખોરાક ખવડાવવા જોઈએ. દૂધ અને ડેરી ઉત્પાદનો. કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક જેમ કે દૂધ, દહીં, માખણ હાડકાને મજબૂત બનાવીને હાઇટ વધારવામાં મદદ કરે છે. બદામ અને બીજ. બાળકોની સારી હાઇટ માટે બદામ, અખરોટ, ચિયા અને શણના બીજ હાઇટ વધારવામાં મદદ કરે છે. ઈંડા ઉમેરો. બાળકોના આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ. તેમાં પ્રોટીન અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે, જે બાળકોના વિકાસ માટે શ્રેષ્ઠ છે. મસૂર અને કઠોળ. પ્રોટીન અને ખનિજોથી ભરપૂર લિંચ, મસૂર અને કઠોળ બાળકોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ સ્ત્રોત છે. તેમાં રહેલા ખનિજ તત્વો હાડકાં અને સ્નાયુઓના વિકાસમાં વધારો કરે છે. લીલા શાકભાજી. આજકાલના બાળકો લીલા શાકભાજી ખાવાનું ટાળે છે. આવી સ્થિતિમાં પાલક, બીટ, વટાણા, કોબીજ જેવા શાકભાજી વૃદ્ધિ હોર્મોન્સને સક્રિય કરે છે. ફળો ઉમેરો. બાળકોના આહારમાં પપૈયા, કેળા, સફરજન એ વિટામિન અને ખનિજોથી ભરપૂર ખોરાક છે. રોગપ્રતિકારક શક્તિ અને હાઇટ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આખા અનાજ. હાઇટ વધારવા ઘઉં, ઓટ્સ અને ક્વિનોવા સારા વિકલ્પો છે. તે બાળકોને ઉર્જા અને પોષણ આપે છે.